આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડની નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પાણીનો નિકાલ નહીં થતા પાલિકાના સત્તાધીશો પ્રત્યે રોષે ભરાયા હતા। આમોદ નગરપાલિકા દ્વારા સમયસર પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં ન આવતા આજ રોજ ખાબકેલા સાંપેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ આવતા પશુ દવાખાના પાસે આવેલી નવી નગરીમાં વાલ્મીકી સમાજના લોકોના ઘરોમાં ગંદી ગટરનું પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા, જેને લઈને વાલ્મીકી સમાજના લોકોએ આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ સત્તાધીશોને જાણ કરી હતી, પરંતુ પ્રમુખ સહિત સત્તાધીશો વિસ્તારની મુલાકાતે ન આવતા સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે અન્ય વિસ્તારમાં સદસ્યએ ફક્ત મુલાકાત લીધી હતી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા વાલ્મીકી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હાલ સોમવાર હોય અને દશામાનો તહેવાર તેમજ શ્રાવણ માસનો તહેવાર હોવા છતાં જો પારાવાર ગંદકીને લઈને આ વિસ્તારના લોકો નરકાગારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સત્તાધીશોના પાપે વાલ્મીકી સમાજના લોકોના ઘરોમાં ભરાયેલા પાણી હાથથી ઉલેચવા મજબૂર બન્યા હોવા છે અને ભેદભાવની નીતિ રાખી જાડી ચામડીના ધરાવતા તંત્રના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી તેવા ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા। સાસુબેન ભુવનભાઈ સોલંકી। શું થયેલું છે? અમારા ઘરમાં પાણી પડી ગયું સાહેબ। આવો મારા નાના નાના બચ્ચા છે, મારા રાતે લઈને હુવું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે। આવા નાના બચ્ચા છે એ લોકો તો તઈ જાય તો જલપા હંતાઈ ગઈ। અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તે ભીખાઈ એવું કીધું કે હું આવું 5 મિનિટ। અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંગ્યા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા। હું આમોદ વોર્ડ નંબર 4 ના રહેવાસી સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અમારા આમલીપુરા બાપા સીતારામ મટોરી વસાત પશુ દવાખાનામાં અમે રહ્યા છે। આજે મારા ઘરમાં આજે ઘૂંટણ સમાના પાણી ભરાઈ ગયા। મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં, એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે ને બધું બગડી ગયેલું। આજે મારા ઘરમાં અમારા પહેલો દિવસ છે। આજે માતા દશામાને અમારો વ્રત કરે, આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે, અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહીં। જ્યારે આ અહીં વોર્ડ સભ્ય અક્ષર પટેલ આવી નહીં જોઈને ગયો તો કે તમે ઘંટો પડો તો અમારે શું લેવા દેવા છે? તમે કે અમારી જોડે છે કે? એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખને મેં 10 થી 12 વાર ફોન કર્યા, છતાં પણ મને કોઈ જવાબ આવેલો નથી। અને સેનેટ ઇન્સ્પેક્ટરને કીધું કે જે થાય તો તમારી મદદ કરી લીજો, કે તમારે જે કોઈ તે કરો। આટલો માજાર વરસાદ પડ્યો, આજે અમારા ઘરોની અંદર પાણી પડેલા છે, અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વોને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી જોડે ઉશ્કેર્યા છે, માટે અમને તાત્કાલિક પગલાં લઈ ને કરો। હું આ બાબત મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ, જલપાબેન અને એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝનમાં પાડે છે, ઝઘડો કરવા માટે એ કરે છે। અમારા ઘરોમાં પાણી છે। ભાઈ નાગજીભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છું કે છેલ્લા 20 દિવસથી નગરપાલિકાને વરસાદી પાણી નિકાલ માટે મેં અરજી આપેલી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર। આ દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મીકી સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું, કારણ કે અમે વાલ્મીકી સમાજના છે તેઓની અત્યારે અમારા લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે। બીજી બાબતે અમારા 4 માસથી પગાર નથી કરતા। પ્રમુખ ઉજળિયાત હોય, કારોબારી ઉજળિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય, પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીકી સમાજ પ્રત્યે ઊણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે। જાણી બૂજીને વાલ્મીકી સમાજનું કામ કરતા નથી, માટે લાગતા વળગતા અધિકારીઓ તથા મામલતદારશ્રી, પોલીસ સ્ટેશન, એમના RCM જેવા જે લગતા વખતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને વાલ્મીકી સમાજની આ મારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું, તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું એ કરે। 20 દિવસ પહેલાંનો આ બનાવ છે। 20 દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે, લેખિત આપેલું છે, વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું વર્તન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું।